ગીર સોમનાથના સૂત્રોપાડા તાલુકાના સિંગસર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના વર્તન અને કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા એસએમસીના સભ્ય અને ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે કામગીરી કરતા પૂનાભાઈ તેમજ સમગ્ર ગામ લોકો સાથે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્યએ મળીને શાળાની બહાર ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરી છે। આંદોલનકારીઓના આક્ષેપો અનુસાર શાળાના શિક્ષકો ન તો યોગ્ય રીતે શિક્ષણ આપે છે અને ન એસએમસીની બેઠકોમાં હાજર રહે છે। શાળાનું શૈક્ષણિક સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘાતક છે। મારું નામ સોસા ઉક્કાભાઈ ડોસાભાઈ। હું છેલ્લા 7 મહિનાથી સિનિયોરિટી ધોરણે એસ્ટાટની બદલી થતાં મારી પાસે ચાર્જ આવ્યો છે। એસ્ટાટ પણ અહીંથી બદલી કરીને વયા ગયા ને જે કંઈ કારણો હોય પણ છેલ્લા વેકેશન ખુલ્યું 1 મહિના 2 મહિના જેવો સમય થયો છે, છતાં પણ સ્ટાફ છે એમાં ખાસ કરીને 2-3 વ્યક્તિઓ છે એ ગ્રુપ બનાવે છે, ટાઈમ વિરુદ્ધ આવે છે, શૈક્ષણિક કાર્ય થતું નથી, ટાઈમ ટેબલ પ્રમાણે કાર્ય નથી થતું। આચાર્યો સૂચના આપીને સૂચના બુકમાં હું મિટિંગ લઉં છું, એની ઉપર મારી પાસે પુરાવા છે, તો એ સૂચનાનો અમલ નથી થતો। એસએમસીની મિટિંગ બોલાવું, એસએમસીવાળા આવે અને એસએમસી પણ સપોર્ટ કરીને સ્ટાફને સમજાવે છે, તો એસએમસી સામે પણ ગેરવર્તન કરે છે, ગામ લોકો હારે ગેરવર્તન કરે છે। અને ખાસ કરીને એક વ્યક્તિ અહીંયા આવી છે એ સ્ટાફમાં, એ વ્યક્તિ અહીં અમારે જ્યારે ડીઓ સાહેબ કે ડીપીઓ સાહેબ જ્યારે મુલાકાત લે ત્યારે એ વ્યક્તિનું સામે લાવીને એનો જવાબ આપીશ કે આવી રીતે શિક્ષણ કાર્ય ન હોય। સરકાર આપણે મોટો તગડો પગાર આપે છે, તો તગડો પગાર આપે છે તેના પ્રમાણમાં કામ કરવું જોઈએ, ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, બાળકોનું વ્યક્તિગત ધ્યાન રાખવું જોઈએ। બધી વસ્તુમાં આચાર્ય એકલા અને એક મેં માણસ રાખ્યા છે, એ માણસ તાળા મારે છે અને એ માણસને હું પગાર ચૂકવું છું ને આવી બધી મારે કામ કરાવવું પડે છે। કેમ તો કે ત્યારે સરપંચને મળે અને સરપંચે રજૂઆત કરેલી કે આ શિક્ષકોનું આવી પરિસ્થિતિ છે અને બાળકોને અન્યાય થાય છે, તો આપણે ગામ લોકોએ જઈ અને આ શિક્ષકોને થોડી ઘણી વાત કરી અને સમજાવીએ। પણ અમે અહીંયા આવ્યા અને એની મિટિંગ બોલાવવાનું નક્કી કર્યું તો એ લોકોએ એવું વર્તન કર્યું કે અમે કંઈ તમારો પગાર ગામ લોકોનો નથી ખાતા, અમે તો સરકારનો પગાર ખાઈએ છીએ અને અમને ટીપીઓ સાહેબ આવશે તો જ અમે મિટિંગમાં તમારી સાથે બેસશું, અમારે કોઈ તમારી સાથે મિટિંગ કરવાનો હેતુ નથી। અને આ ગામ એક આર્થિક પરિસ્થિતિ નબળા વર્ગનું ગામ છે, લઘુમતી સમાજની પણ વસ્તી આ ગામમાં છે અને કાયમી માટે આ બાળકો અહીં સરકારી સ્કૂલમાં 425 બાળકોની સંખ્યા છે, પણ આ શિક્ષકોનું વર્તન એવું છે કે આ બાળકોને શિક્ષણ ન મળે અને બાળકોને અન્યાય થાય એના માટે ગામ લોકોએ પ્રયત્ન કરી અને વારંવાર એ લોકોને ફરિયાદ કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ લોકો કોઈ વાતમાં સુધારવા માગતા નથી।